નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મંત્રીમંડળને લઈને। તો નવા મોદી મંત્રીમંડળને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અપડેટ આપને જણાવી દઈએ, મોદી મંત્રીમંડળને લઈ અને સમાચાર 65 સાંસદો બનશે। ખાસ કરી અને 65 સાંસદો મંત્રી પદના શપથ લઈ શકે છે। સાંજે 7:15 કલાકે નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ પદે શપથ લેવાના છે, ત્યારે 65 જેટલા સાંસદો મંત્રી પદ પર શપથ લેશે તેવી અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે। ગુજરાતમાંથી 6 નેતાઓને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું છે। અમિત શાહ, મનસુખ માંડવિયા, જેપી નડ્ડા, પાટીલ, નીમુબેન બાંભણિયા, એસ જયશંકર સહિત કહી શકાય કે 6 જેટલા નેતાઓને અત્યારે હાલ કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળતું ગુજરાતમાંથી જોવા મળી રહ્યું છે। નવા મંત્રીઓને લઈ અને પીએમ મોદીએ ચાય પે ચર્ચા પણ યોજી હતી અને આ ચાય પે ચર્ચાની બેઠકમાં 100 દિવસના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી। તો નવા મોદી મંત્રીમંડળને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 65 જેટલા કહી શકાય કે જે સાંસદો છે તે મંત્રી તરીકે શપથ લઈ શકે છે। તો આ સાથે જ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી 6 જેટલા નેતાઓની પસંદગી કરવામાં આવી છે કે જેમને કેન્દ્રીય નેતૃત્વમાં કામ કરવાનો લાહવો મળવાનો છે। ગુજરાતમાંથી 6 નેતાઓને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળતું જોવા મળી રહ્યું છે। અમિત શાહ, એસ જયશંકર, પાટીલ અને માંડવિયાને શપથ માટે જાણ કરાઈ છે। અહીંયા રૂપાલા અને દેવુસિંહનું પત્તું કપાયું હોવાની ચર્ચાઓ પણ અત્યારે હાલ જોવા મળી રહી છે। લોકસભા ચૂંટણી 2024નો જનાદેશ એ સૌની સામે છે। એનડીએ ગઠબંધનને બહુમતી આપી અને જનતાએ ફરી એકવાર મોદી સરકાર પર મહોર મારી દીધી છે। પરિણામો બાદ હવે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે। આ દરમિયાન તમામની નજર પીએમ મોદીની કેબિનેટ પર છે, જેમાં ગુજરાતમાં સંભવિત ચહેરાઓના નામ પણ સામે આવ્યા છે। ગુજરાતમાં અગાઉ જે નામ હતા તે તમામ રહેશે, પરંતુ હવે જેપી નડ્ડાનું નામ ઉમેરાયું છે। અગાઉ જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે, ત્યારે હવે ગુજરાતથી કેન્દ્રીય કેબિનેટમાં 5 વ્યક્તિઓ નક્કી માનવામાં આવી રહ્યા છે। સી.આર. પાટીલ, જે ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ છે, તેમને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળી શકે છે। ઉપરાંત પોરબંદરથી સાંસદ મનસુખ માંડવિયા, ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એસ જયશંકર અને ગાંધીનગરથી સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહનું સ્થાન પણ કેન્દ્રીય કેબિનેટમાં પાક્કું માનવામાં આવી રહ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચ્યા હતા। તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। આ પછી પીએમ યુદ્ધ સ્મારક ગયા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી। તેઓ સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેવાના છે। શપથ લેવાની સાથે જ મોદી સતત 3 વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નહેરુના 62 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરવાના છે। નહેરુ વર્ષ 1952, વર્ષ 1957 અને વર્ષ 1962માં એમ સતત 3 વખત જીતી અને પીએમ બન્યા હતા। જો કે નહેરુની સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી। મોદીની ત્રીજી ઇનિંગ ગઠબંધનના આધારે ચાલશે। દેશમાં 1990ના દાયકાથી ગઠબંધનની રાજનીતિ ચાલી રહી હતી। મોદીના નેતૃત્વમાં ભાજપે વર્ષ 2014 અને 2019માં સંપૂર્ણ બહુમતી મેળવી અને આ વલણને તોડ્યું હતું। જો કે 2024માં ભાજપ 240 બેઠકો પર સમેટાઈ ગઈ હતી અને બહુમતી માટે તેને સહયોગીઓની જરૂર પડી રહી છે। તો અત્યારના હાલના સમાચાર ગુજરાતમાંથી અનેક નેતાઓના પત્તા કપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાયું હોવાના સમાચાર, પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાયું હોવાના સમાચાર, એટલે કે ગુજરાતથી જે સમાચાર મળી રહ્યા છે, દર્શનાબેન જરદોશ, ગઈ વખતે તેમનો મહિલા નેતા તરીકે ગુજરાતમાંથી સમાવેશ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય નેતૃત્વમાં, ત્યારે હવે તેમનું પત્તું પણ કપાઈ ગયું છે। પૂનમ માડમ જૂથમાં અત્યારે હાલ નારાજગી ફેલાઈ હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે એક ચર્ચા
ચર્ચાઓ એ પણ જોવા મળી રહી હતી કે કેન્દ્રીય નેતૃત્વમાં ગુજરાતમાંથી મહિલાઓને સ્થાન મળી શકે છે, તેમાં પૂનમબેન માડમનો પણ સમાવેશ થઈ શકે છે, પરંતુ તેમને સ્થાન નથી મળ્યું ત્યારે એક નારાજગી જોવા મળી રહી છે। આ બધી બાબતો પર અત્યારે હાલ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા અનિલ અમારી સાથે ન્યૂઝ રૂમમાંથી જોડાઈ ગયા છે। અનિલ, ગુજરાતમાંથી અનેક નવા નામ પણ જોવા મળ્યા છે, એકાદ નવું નામ આપણને જોવા મળ્યું, તો સાથે કેટલાક જૂના પત્તા કપાયા હોવાના સમાચાર કેવી રીતે જોઈ રહ્યા છો? આખું સમીકરણ તમે જુઓ ધ્વનિ, તો એ રીતે સેટ કરવામાં આવ્યું છે કે દક્ષિણને બી સ્થાન મળે, સૌરાષ્ટ્રને બી સ્થાન મળે અને સાથે ઉત્તર ગુજરાતને પણ સ્થાન મળે। પણ જે રીતે સ્થાનો મળ્યા છે, જે રીતે નામો અપાયા છે, એ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે 2019માં જુઓ, 2019ની અંદર અનેક નામો હતા, એની અંદર મનસુખ માંડવિયા ગુજરાતમાંથી જાય છે, સાથે પરસોત્તમ રૂપાલા એક મજબૂત નામ માનવામાં આવતા હતા। એ સિવાય 2 થી 3 જે લોકો હતા રાજ્ય કક્ષામાં હતા, જેમ કે દર્શના જરદોશ તો રેલવે રાજ્યમંત્રી તરીકે હતા, આઈટીમાં મંત્રી તરીકેની વાત કરીએ તો દેવસિંહ ચૌહાણ હતા, મહેન્દ્ર મુજપરા જે સુરેન્દ્રનગરથી હતા, એમણે રાજ્ય કક્ષાનો પોર્ટફોલિયો હતા એમની પાસે। આ વખતે સ્થિતિ એ છે કે હવે સીધી રીતે તમે જુઓ તો દક્ષિણમાંથી પ્રદેશ અધ્યક્ષ આવે છે, એટલે કે CR પાટીલ, એમને હવે કેન્દ્રમાં લઈ જવામાં આવે છે। હવે એમને શું પોર્ટફોલિયો આપવામાં આવે છે, પણ મહત્વ જે છે એ ગઈ વખતે 2 મંત્રી પદ જે છે તમે જુઓ એ મળ્યા હતા દક્ષિણને, એક જે છે દર્શના જરદોશને ખાલી મળ્યું હતું, એમની જગ્યાએ હવે સીધી રીતે CR પાટીલની જગ્યા અપાઈ છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખેડાથી દેવસિંહ ચૌહાણને મળ્યું હતું, પણ હજુ સુધી ખેડા કે મધ્ય ગુજરાત તરફથી કે આદિવાસી બેલ્ટમાંથી કોઈનું નામ આવ્યું નથી, કારણ કે જસવંત ભાભોર હતા, એ પણ મંત્રી હતા જે તે સમય દરમિયાન। એટલે એક પછી એક જે ઓછા થયા છે હવે મંત્રીઓ, સાથે દર્શના જરદોશના વિકલ્પમાં ભાવનગરના નીમુબેન બામણિયાને સ્થાન અપાયું છે। મહત્વની વાત એ છે કે નીમુબેન બામણિયા પહેલા ભાવનગરના મેયર હતા અને હવે તેમને આ સીધું મંત્રી પદ એટલે સેન્ટ્રલમાં મિનિસ્ટર તરીકે સ્થાન અપાયું છે। એની સામે તમે જુઓ પૂનમબેન માડમ સતત 2-3 વખતથી જીતતા આવ્યા છે, વર્ચસ્વ છે, પણ કોઈ કારણસર એમને નથી અપાયું। એમના આસપાસના જે લોકો હતા, એમના સમર્થકો હતા, એમની માંગ હતી કે કમસે કમ આ વખતે તેમને ગુજરાતમાંથી ત્યાં સિનિયર હોવાના નાતે તેમને મંત્રી પદ અપાય, ભલે રાજ્ય કક્ષામાં અપાય, પણ કમસે કમ લાલબત્તીવાળી ગાડી, હવે તો લાલબત્તી નથી પણ મિનિસ્ટર પદ કેન્દ્રમાં મળે તો તમારો અલગ પ્રકારનો પ્રભાવ હોય છે। મહત્વની વાત એ છે કે રૂપાલાને કાપવામાં આવ્યા। સૌથી મોટી વાત એવું નથી, એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધુ માર્જિનથી તેઓ જીત્યા છે। આટલો વિરોધ હોવા છતાં પણ, ક્ષત્રિયોના આખા ગુજરાતમાં વિરોધ હોવા છતાં પણ તેઓ 4-4.5 લાખથી વોટથી જીત્યા છે। પણ પાર્ટીની અંદર એક એવું આત્મમંથન છે, મનોમંથન કર્યું છે કે જે ક્ષત્રિયોની નારાજગી રહી માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન અને યુપીમાં બી અસર થઈ છે, અને એટલા માટે જો એમને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવવાની તો એ નુકસાન થઈ શકે છે। જી બિલકુલ, આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ। તો અત્યારે હાલ કહી શકાય કે ગુજરાતમાંથી અનેક નેતાઓના પત્તા કપાયા હોવાના સમાચાર। ઉત્તર ગુજરાતમાંથી અમિત શાહને સ્થાન મળ્યું છે। મોદીની નવી કેબિનેટમાં 20 મંત્રીઓ કપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 60થી વધુ મંત્રીઓ આજે શપથ લઈ શકે છે, ત્યારે 20ના પત્તા કપાયા હોવાના સમાચાર। તેમાં સ્મૃતિ ઈરાનીનું નામ જોવા મળી રહ્યું છે, જનરલ VK સિંહ, અશ્વિની ચૌબે, મીનાક્ષી લેખીના નામ પણ અહીંયા કપાયા હોવાના સમાચાર। તો સાથે સાથે નારાયણ રાણે, ભગવત કરાડના પત્તા પણ અહીંયા કપાતા જોવા મળી રહ્યા છે। અનુરાગ ઠાકુરનું નામ પણ આ વખતે બાકાત જોવા મળી રહ્યું છે। કેટલાક મંત્રી હારી જતા કેબિનેટમાં તેમનું સ્થાન ન મળ્યું હોવાની ચર્ચા જોવા મળી રહી છે। તો આ બધાની વચ્ચે કેટલાકનું પરફોર્મન્સ પણ નબળું જણાતા તેમને સ્થાન ન મળ્યું હોય તેવું માલુમ પડી રહ્યું છે। ગઠબંધન સરકારમાં મજબૂત મંત્રીઓને મોદીએ સ્થાન આપ્યું છે। અત્યારે હાલ કહી શકાય કે ધડમૂળથી પરિવર્તન આ વખતના કેબિનેટમાં જોવા મળી રહ્યું છે। 20 જેટલા મંત્રીઓના પત્તા કપાયા હોવાનું સામે આવી રહ્યું છે। આજે 60થી પણ વધારે કહી શકાય કે નેતાઓ મંત્રી પદના શપથ લઈ શકે છે, ત્યારે 20 જેટલા નેતાઓના પત્તા કપાયા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો સરકારમાં પ્રધાન પદને લઈ અને એનસીપી અજીત પવાર જૂથમાં નારાજગી જોવા મળી રહી છે। અત્યારના હાલના મોટા સમાચાર, એનસીપી અજીત પવાર જૂથે ભાજપને નામ જલ્દી ફાઇનલ કરવા માટે કહેવાયું હોવાના સમાચાર। સુનિલ તટકરે અને પ્રફુલ્લ પટેલ વચ્ચે પ્રધાન પદને લઈ અને મતભેદ જોવા મળ્યું છે। હવે કહી શકાય કે ગણતરીના કલાકો શપથવિધિને બાકી રહ્યા છે, ત્યારે નારાજગીના સમાચાર આખરે સામે આવી રહ્યા છે। અજીત પવાર
જૂથ એનસીપીએ ભાજપને નામ જલ્દી ફાઇનલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સુનિલ તટકરે અને પ્રફુલ્લ પટેલ વચ્ચે પ્રધાન પદને લઈ અને મતભેદ જોવા મળી રહ્યો છે. તો આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણ, જે કહી શકાય કે શક્યતાઓ હતી, આશંકાઓ હતી, એ જ રીતે હવે સમાચાર આવવાના શરૂ થઈ ગયા છે. અજીત પવાર જૂથમાં નારાજગી જોવા મળી રહી છે. શું વિગતો સામે આવી રહી છે? લડાઈ ખુરશીની છે અને ખુરશી માટે તો એનસીપી રાતોરાત તૂટી, એ શિવસેના તૂટી અને તૂટ્યા પછી જ્યારે કોઈ એક જીતે છે લોકસભામાં, રાજ્યસભા ઓલરેડી છે, અને જ્યારે તમને કહેવામાં આવે કેન્દ્રમાંથી કે ભાઈ તમને એકથી વધારે પદ નહીં મળે, તો પછી એક ખુરશી છે, બે લોકો છે, આ પરિસ્થિતિ રહેવાની. એનસીપીમાં જે બીજેપીએ જે અત્યાર સુધી સમાચાર મળી રહ્યા છે કહી દીધું છે કે તમે તમારી રીતે શોર્ટ આઉટ કરી લો. મતલબ કે હવે એનસીપી જે અજીત પવાર જૂથ છે, આમ તો એનસીપી લોગો અને સિમ્બોલ બંને બધું મળી ગયું છે, એનસીપી કે શિવસેના, કહી દેવાયું છે કે તમે તમારી રીતે મેનેજ કરી લો. હવે આ જે કહેવાયું છે એનો મતલબ એમ થયો છે કે જ્યારે આજે સાંજે શપથ ગ્રહણ છે અને અત્યારે ડખો ઊભો થયો છે, આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો. હવે આ ડખો વિધિન ધ આવર્સ શોર્ટ આઉટ થાય છે કે નહીં, કેમ કે પ્રફુલ્લ પટેલથી લઈને અજીત પવારથી લઈને જે પણ પવાર ફેમિલી છે અથવા તો જે પવાર ફેમિલીમાંથી લોકો તૂટીને અજીત પવારના જૂથમાં આવ્યા, 25,000 કરોડથી લઈને 70,000 કરોડથી લઈને પ્રફુલ્લ પટેલનો જૂનો કેસથી લઈને આ બધું જ ઠરીઠામ થઈ ગયું. અને ઠરીઠામ થયા પછી હવે જો મંત્રીપદની વાત હોય તો પછી કદાચ તલવારો ખેંચાશે. પહેલાં કાકા ભદ્રીચામાં ખેંચાઈ હતી, હવે જે એનસીપીમાં એક જ ગ્રુપમાં જે સાથે આવ્યા છે તો સામસામે ખેંચાશે. અને ન ભૂલવું જોઈએ કે મહારાષ્ટ્રમાં જે સમાચારો હતા કે જે ચિત્ર બદલાયું મહારાષ્ટ્રમાં અને જે સ્થિતિ અજીત પવારની થઈ, લોકો પાસે તો લડાવવા માટે સાંસદો કોઈ ઉમેદવાર નહોતા, માત્ર એક સાંસદ જીત્યા છે. એ જ સ્થિતિ શિંદે જૂથની છે, કમ્પેરેટિવલી સારા જીત્યા છે. પણ હવે તલવારો ખેંચાશે અને એના કારણે ડેમેજ એનડીએમાં કેટલું થશે, કેમ કે 52 સાંસદો છે અને 52 સાંસદોમાંથી તમામને સાચવવા કદાચ એક બેઠક સાથે પણ કોઈ સાંસદ આવે. ફોર એક્ઝામ્પલ, હવે થોડા મંત્રીમંડળની વાત કરી લઈએ. જે નામો ચાલી રહ્યા છે, આપણે એમ કહીએ કે સ્મૃતિ ઈરાની હારી ગયા, મંત્રી બનશે કે નહીં, ભૂતકાળમાં પણ હાર્યા હતા, મંત્રી બનાવ્યા હતા. હરદીપસિંહ પુરી ભૂતકાળમાં એક એવું નામ હતું કે જે હાર્યા હતા, મંત્રી બનાવ્યા હતા. પણ હવે ધ્વની એવી પરિસ્થિતિ રહી નથી. અને આ પરિસ્થિતિમાં જ્યારે સૌનો સાથ સૌનો વિકાસ, ખરા અર્થમાં સૌનો સાથ સૌનો વિકાસ કેના માટે? મંત્રીપદ માટે. કોઈને ભલે વાત કરે, ઓફિશિયલ પ્રવક્તા જે કંઈ પણ નિવેદન આપે, પણ જે બાર્ગેનિંગ છે એ બાર્ગેનિંગ, હાર્ડકોર બાર્ગેનિંગ થતું રહેવાનું. હજુ તો આપણે કદાચ પ્રાર્થના ઇન્ડિયા માટે એ કરવાની જરૂર છે, કેમ કે ઓપી રાજભરના પુત્ર હારી ગયા છે, સંજય નિષાદના પુત્ર હારી ગયા છે. કદાચ જોગાનું જોગ કદાચ આ બંનેના પુત્રો જીતી ગયા હોત અને યુપીમાં જે સ્થિતિ છે બીજેપીની, જે નંબર પર બીજેપી આવી છે અને જે પરિસ્થિતિને જસ્ટિફાઈ કરવા માટે યોગીથી લઈને તમામ જે શીર્ષસ્થ નેતૃત્વ છે એ કદાચ અત્યારે એ મૂડમાં જ નથી. અત્યારે બધા શપથવિધિના મૂડમાં છે. તાલીઓ વગાડો, એપ્રિશિએટ કરો, બધું જ થશે, દેશની જનતા જોઈ રહી છે. પણ જો કદાચ સંજય નિષાદ અને ઓપી રાજભરના પુત્ર હાર્યા ના હોત તો 52ના 54 થયા હોત અને કદાચ 52ના 54 થયા હોત ને જે પરિસ્થિતિ ઊભી થાત, તલવારો ઓર વધારે ખેંચાત. કેમ કે પહેલી જે બેઠક મળી હતી એમાં ઓપી રાજભર સંજય નિષાદને ઇન્વાઇટ જ નહોતા કરાયા. હવે જે ઇન્ટેક્ટ એનડીએ ગઠબંધનની જે વાત કે આવનાર 5 વર્ષ સુધી ચાલશે, એમાં સૌથી મોટો પડકાર અને સૌથી મજબૂત પડકાર એ હતો કે બીજેપીમાં જે અંદર ખાને નામો છે, કેમ કે ઓવરઓલ બધી જ તમે 543 લોકસભા બેઠક જોઈ લો, 240 સાંસદો પહેલી વખત ચૂંટાઈને આવ્યા છે. સૌથી વધારે ચહેરાઓ ક્યાં ફર્યા છે? ગુજરાતમાં ફર્યા છે. અને ગુજરાત સિવાય ઘણા બધા રાજ્યો છે કે જ્યાં ટિકિટો નથી બદલી, જ્યાં ડેમેજ થયું છે પણ બદલી છે. જેમ કે અનુરાગ ઠાકુરને કહી રહ્યા છે કે પત્તું કપાઈ રહ્યું છે, કપાઈ ગયું છે, તો પછી અનુરાગ ઠાકુરને કઈ રીતે નિગ્લેક્ટ કરવા? અનુરાગ ઠાકુરને પહેલા બીસીસીઆઈ સુધી સીમિત રાખી, બાદમાં બીસીસીઆઈ માં જે પદ છે જય શાહ પાસે, પહેલા ગાંગુલી પાસે જાય છે, પછી જય શાહ પાસે જાય છે અને ધીમે ધીમે અનુરાગ ઠાકુર ફરીથી મંત્રીમંડળમાં એડજસ્ટ થઈ જાય છે અને તેમના જે ભાઈ છે એ બીસીસીઆઈમાં એડજસ્ટ થઈ જાય છે. તો આ જે સિફતપૂર્વક જે હોટ સીટ અને ફ્રન્ટ સીટ વાળી વાત છે, બીજેપીમાં જે લાંબા સમયથી જે પોતાનો ગઢ સાચવીને બેઠા છે એવા નેતાઓને સાચવી લેવાશે. પહેલા તો આપણે રાજીવ પ્રતાપ રૂડીની વાત કરીએ અથવા તો બિહારમાં કોઈ એવા દિગ્ગજ નામની યાદ કરીએ કે જ્યાં જરૂર પડશે બીજેપીને. એક મજબૂરી એ પણ છે, સ્મૃતિ ઈરાની હારી ગયા, મંત્રી નથી બની રહ્યા, તો પરિસ્થિતિ એ છે કે જે મહિલા આરક્ષણ અને 33% અનામતની વાત થઈ રહી છે,
ગુજરાતમાં તો ચલો ભારતીબેન સિંહાનો વિકલ્પ, દર્શના જરદોશનો વિકલ્પ તમે નીમુબેન બાંભણીયા લાવ્યા, ટિકિટ આપી, ભાવનગર જીતાડ્યા, ત્યાંથી કદાચ તમે આપીશો, પણ નેશનલ લેવલ પર કોણ? જે મીનાક્ષી લેખીને તમામ નામ ચર્ચાઈ રહ્યા છે, અને જે એક નાના સમાચાર મળ્યા હતા, આમાં શું સાંસદો જે છે, બિધુડીનું જે વર્તન હતું સંસદમાં, અજય મિશ્રા ટેણીનું જે વર્તન હતું, બ્રિજભૂષણ શરણસિંહ ટિકિટ ન મળી, દીકરો તેમનો કોન્વે લોકોને કચડી નાખે છે, જીતી જાય છે, પણ તેમનું જે આ એટલા માટે ઉલ્લેખ કરું છું કેમ કે જે પણ સાંસદો આવશે એ ગિરિરાજ સિંહ કેમ ના હોય? એક જે કમેન્ટ, એક પાઠશાલા ટાઈપ એક થોડાક શોર્ટ્સ આપણે પ્લે કર્યા તમામ સાંસદોને એ મંત્ર મોદીજી આપી રહ્યા હતા, ત્યારે કદાચ એ પણ વાત થઈ રહી હતી કે તમે ભાષામાં મર્યાદા રાખો અથવા તો એવા વિવાદિત નિવેદનોથી બચો. તો આવા વિવાદિત નિવેદનો જે મંત્રીઓએ આપ્યા છે, એક હવે મર્યાદા આવી જશે, ચહેરાઓ પણ એટલા માટે બદલાશે કેમ કે ઘણી વખત ઇન્ડિવિજ્યુઅલ મંત્રીઓ પર નારાજગી હોય છે અને તેના કારણે ઓવરઓલ જે પાર્ટી છે એ બેર કરતી હોય છે. હવે યુપીની વાત કરી લઈએ. આપણે એમ કહેતા હતા કે ચિરાગ પાસવાનને બિહારમાં પહેલા વાત કરીએ ને બેક ટુ બેક યુપી વાત કરીએ. એલજેપી, જ્યારે એલજેપી વિધાનસભામાં 0 હોય, પશુપતિ પારસ એના કાકા જે રામવિલાસ પાસવાનની જે વિરાસત છે હડપી લે અને દિલ્હીમાં એક અલગ લેવલનું ગઠબંધન થાય. વિધાનસભામાં 0 હોય, લોકસભામાં 5 સીટ મળે, 5 સીટ સોની સ્ટ્રાઇક રેટથી ચિરાગ પાસવાન જીતે છે. અને આ ચિરાગ પાસવાન જીત્યા બાદ હવે એ કેપેસિટીમાં છે, બાર્ગેનિંગ પાવરમાં છે કે બિહારમાં તમારે નેક્સ્ટ વિધાનસભામાં પણ જો એલજેપીનો દિમાગથી જો સાથ જોઈતો હોય તો 1 માગે કે 2 માગે આપવું પડશે. આરએલડી, જે જયંત ચૌધરીની જે સ્થિતિ થઈ છે કે મંચ પર સ્થાન ન મળ્યું 2 સીટ હોવા છતાં, અજીત પવાર 1 સીટ હોવા સાથે સાથે એ મંચ ઉપર હતા. અનુપ્રિયા પટેલ સોનોવાલ માંડ એ 35,000થી પોતાની સીટ જીત્યા છે. રોબર્ટગંજ હાર્યા છે, છતાં પણ એ મંચ ઉપર હતા. પણ જ્યારે ચૌધરી ચરણસિંહને તમે ભારત રત્ન આપો છો અને તે કહીને તેમના પૌત્રને જ્યારે બીજેપીમાં લાવો છો અને પ્રી અલાયન્સ થાય છે, અખિલેશ યાદવનો સાથ છોડે છે, તો હવે આરએલડીને સાચવવી. જે જાતનું પોલિટિક્સ છે, જાતના પોલિટિક્સમાં જાતના સૌથી મોટા નેતા કોણ યુપીમાં, પશ્ચિમ યુપીમાં? સંજીવ બાલિયાન હારી ગયા અને કદાચ 3 જાટ નેતાઓ વચ્ચે જે આંતરિક લડાઈ હતી, દ્વંદ હતું, એ પણ બીજેપીને ભારે પડ્યું. તો હવે આરએલડીમાંથી જયંત ચૌધરી અથવા તો આરએલડીમાંથી કોઈ પણ નામ આવે એ જાટ નેતા બની જશે યુપીમાં, યુપી હરિયાણા પટ્ટામાં. તો અહીંયા એ ઇક્વેશન પણ સાચવવાનું છે. તો આ વખતે ચેલેન્જીસ ઘણી બધી છે અને ચેલેન્જીસમાં નમતું આ વખતે કોઈ પાર્ટીએ નથી જોખવાનું, નમતું બીજેપીએ જોખવાનું છે કેમ કે 240નો નંબર છે અને બાકી જે 52 આવ્યા, ભલે બહારથી એમ કહે જેમ કે એક જ પાર્ટી, એક જ સીટના સાંસદ જે આપણે રામદાસ અઠાવલેની વાત કરીએ કે ભલે અમારે કંઈ નથી જોતું, કંઈ ના આપે, છતાં અમે તન મન ધનથી સરકાર સાથે જે એનડીએ સરકાર સાથે, આ બધી જ વાતો કદાચ મીડિયા સામે કહેવા માટે હોય છે, પણ પાછળથી બાર્ગેનિંગ પાવર હોય છે. અનુપ્રિયા પટેલ કેમ તમારે લાવવા પડે છે? વારાણસી કે જે અવધ બેલ્ટ છે, અવધ બેલ્ટમાં જે કુર્મી વોટર્સ છે, તે કુર્મી વોટર્સ બીજેપીને પણ હેલ્પ કરાવે એટલા માટે 1 સીટ કે 2 સીટ તમારે આપવી પડે છે, ફરજિયાત આપવી પડે છે. હવે જ્યારે 1 સીટ હાર્યા છીએ તો પછી અપના દળનો એક ગજ અને એ ભજન રહેશે કે નહીં? તો આ બધી જ પરિસ્થિતિઓ છે, ગુજરાતથી લઈને એમપીથી લઈને એમપી બટ ઓબ્વિયસ બહુ અપરેન્ટ રહેશે. જ્યાં સુધી આસામની વાત છે, આસામમાં કદાચ જસ્ટિફાઈ કરવું હેમંત બિસ્વા શર્માને મુશ્કેલ થઈ જશે. અને બિહારની તો મેં વાત કરી કે બિહારમાં વિધાનસભા ઇલેક્શનને રિગાર્ડિંગ તમારે એલજેપીને જેડીયુ બધાને સાચવવાનું, સૌથી મોટી ચેલેન્જ ત્યાં છે. અને વાત રહી પશ્ચિમ બંગાળમાંથી શું કોઈ એવું નામ આવશે? પશ્ચિમ બંગાળમાંથી નેતૃત્વ આ વખતે કોણ કરશે? કેમ કે ત્યાં હજુ એ ઇમેજ કે ચહેરો કે નથી મળ્યો કે જેને મંત્રીમંડળમાં પણ સ્થાન મળે અને એક બેંગોલી તરીકે એ નેતૃત્વ કરી શકે જે આવનાર સમયમાં બીજેપીની પરિસ્થિતિઓ સુધારી શકે. તો આ બધી જ ચેલેન્જીસ છે, પણ જેટલા કપાયા છે બીજેપીમાંથી કદાચ એ સંભવિત હતા કપાશે, કેમ કે વિધિન ધ પાર્ટી પણ એક મેસેજ આપવાનો છે. અહીંયા એ પરિસ્થિતિમાં નથી બીજેપી કે હવે મોદી કે અમિત શાહ જે મેસેજ આપે સર્વ માન્ય હોય, રાત્રે કોઈનું પણ નામ ડિક્લેર થઈ જાય, કોઈ મંત્રી બની જાય, એ પરિસ્થિતિ નથી. તો ઘણું બધું જોવાનું બાકી રહેશે વિધિન ધ પાર્ટી અને જે સહયોગીઓ નાના મોટા દળ આવ્યા છે તેની ડિમાન્ડ પર. ધ્વનિ. જી બિલકુલ, આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ત્રીજી વખત બનનારી મોદી સરકારમાં ચંદ્રબાબુ નાયડુ સહિત નીતિશ કુમાર મોટી ભૂમિકા ભજવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મોદી કેબિનેટમાં બિહારનો હિસ્સો ડબલ ડિજિટમાં જોવા મળી શકે છે, તો આંધ્રપ્રદેશના પણ અનેક પ્રતિનિધિઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે, ત્યારે આ વખતે મોદી કેબિનેટમાં કેટલા સાંસદોને સ્થાન મળશે તે અંગે હાલ સમગ્ર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મોદી કેબિનેટમાં બિહારનો હિસ્સો 2 આંકડામાં જોવા મળી શકે છે. ગત વખતે મોદી કેબિનેટમાં બિહારના 4 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે આ સંખ્યા 2 ડિજિટમાં હોઈ શકે છે. એટલે કે ગત વખતની અપેક્ષાએ મંત્રીઓની સંખ્યા 4ને બદલે 10 હોઈ શકે છે. બિહારના જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને મોદી કેબિનેટમાં મંત્રીઓની પસંદગી મુખ્યપ્રધાન નીતિશ કુમાર દ્વારા કરવામાં આવશે. મોદી કેબિનેટમાં બિહારની વિવિધ જાતિઓની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે, જેમાં લલનસિંહ, સંજય ઝા, દિલેશ્વર કામત, સુનિલ કુમાર, રામનાથ ઠાકુર જેવા દિગ્ગજ નેતાઓ સામેલ છે. આની સાથે જ લોકલ બોય ચિરાગ પાસવાન અને જીતનરામ માઝીને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. અને જો વાત કરવામાં આવે તો ભાજપના સંભવિત ઉમેદવારોની યાદી અંગે તો ગોપાલજી ઠાકુર, રાજીવ પ્રતાપ રૂડી, રાજભૂષણ ચૌધરી, ડોક્ટર સંજય જયસ્વાલ આ વખતે કેબિનેટ મંત્રી બની શકે છે. આ સિવાય નિત્યાનંદ રાય, ગિરિરાજસિંહ, પ્રદીપસિંહ, વિવેક ઠાકુરને પણ ભાજપમાંથી મંત્રી બનાવવાની ચર્ચા તેજ થઈ છે. જેડીયુ સિવાય બીજેપીના અન્ય સાથી પક્ષોના નેતાઓ પણ મોદી કેબિનેટમાં મંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. મોદી કેબિનેટમાં ભાજપને બાદ કરતા સૌથી વધુ ટીડીપીના મંત્રીઓની ઉપસ્થિતિ જોવા મળી શકે છે. આની સાથે જ ચિરાગ પાસવાન પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે. તો બીજી તરફ અપના દળ અનુપ્રિયા પટેલનો પણ મોદી કેબિનેટમાં સમાવેશ કરવામાં આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એનડીએની સહયોગી પાર્ટીએ જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીના એક નિવેદનને હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. કેસી ત્યાગીએ કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધને નીતિશ કુમારને પીએમ બનાવવાની ઓફર આપી હતી. પદનામિત પીએમ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે નવી બનેલી કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યો પણ પદ અને ગુપ્તતાના શપથ લેશે. જેડીયુના નેતા નીતિશ કુમાર અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એનડીએ સંસદીય દળ અને લોકસભાના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામને મંજૂરી આપી હતી. જો કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પછી જ્યારે દેશની જનતાએ કોઈ એક પક્ષને સ્પષ્ટ જનાદેશ ન આપતા વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકે પણ કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે અંદરખાને ઇન્ડિયા બ્લોક દ્વારા કેન્દ્રમાં સરકાર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા અને આ માટે તેઓએ જેડીયુનો સંપર્ક પણ કર્યો હતો, જેમાં અમારા નેતા નીતિશ કુમારને અનેક પ્રકારની ઓફરો પણ કરવામાં આવી, પરંતુ એક સમયે નીતિશ કુમારને ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બનાવવાથી ઇનકાર કરનારાઓએ આજે તેમને વડાપ્રધાન પદની પણ ઓફર કરી હતી. માટે નીતિશ કુમારે તેમની તમામ ઓફરનો અસ્વીકાર કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેસી વેણુગોપાલને નીતિશ કુમારની ઓફર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી. केसी त्यागी ने एक बड़ा बयान दिया है. उन्होंने ये दावा किया है कि इंडिया गठबंधन की तरफ से नीतीश कुमार को प्रधानमंत्री पद का ऑफर दिया गया था. इस बयान पर आप क्या जवाब देना चाहेंगे, क्या प्रतिक्रिया है? और उन्होंने इसको अस्वीकार कर दिया. उसी तरफ जानकारी हमारे पास नहीं है. કોંગ્રેસના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલે કેસી ત્યાગી દ્વારા આપવામાં આવેલા નિવેદનને નકારતા તેમના પર જ સવાલિયા નિશાન ઊભા કર્યા હતા. તો સવાલ એ થાય છે કે શું મોદી સરકારના ગઠન પહેલા જેડીયુ પોતાની ઓફર દેખાડી ભાજપ અને નરેન્દ્ર મોદી સામે પ્રેશરની રાજનીતિ કરી રહ્યું છે? તેઓ જાણે છે કે જેડીયુના સહયોગ વગર કદાચ ભાજપ સરકાર બનાવવામાં અસફળ રહે, પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે આજે નહીં તો કાલે જ્યારે સારી તક મળશે ત્યારે નીતિશ બાબુ પલટી મારી પોતાનો રંગ દેખાડી શકે છે. ઉલ્લેખનીય છે કે જેડીયુએ લોકસભા ચૂંટણીમાં 12 બેઠકો જીતી છે. એનડીએની સંસદીય બેઠકમાં નીતિશ કુમારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પાર્ટી એનડીએનો ભાગ જ રહેશે. તેમની પાર્ટી અને ટીડીપીના સમર્થનથી હાલ ભાજપની ત્રીજી વખત સરકાર બનવા માટે જઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.